નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV13 ગુજરાતીનું ડિજિટલ પ્લેટફોર્મ અને આપની સાથે હું છું તુરલ। દેશની સૌથી મોટી પાર્ટી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાનો કાર્યકાળ પૂર્ણ થયાને 3 વર્ષનો સમય પસાર થઈ ગયો। નડ્ડાને સ્થાને કોણ બનશે રાષ્ટ્રીય અધ્યક્ષ તે ચર્ચા સતત થતી રહી અને આ તરફ જેપી નડ્ડાનો કાર્યકાળ લંબાવવામાં આવ્યો। રાષ્ટ્રીય અધ્યક્ષની મહત્વપૂર્ણ જવાબદારી માટે અનેક મોટા માથાઓના નામ ચર્ચાતા રહ્યા, પણ એક પ્રાદેશિક નેતાએ તેમાં બાજી મારી દીધી છે। બિહારના નેતા નીતિન નબીનને કાર્યકારી અધ્યક્ષ જાહેર કરવામાં આવ્યા છે અને સામાન્ય રીતે ભાજપનો શિરસ્તો રહ્યો છે કે જેને કાર્યકારી અધ્યક્ષ જાહેર કરાય તેમના પર જ રાષ્ટ્રીય પ્રમુખનો કળશ જોડવામાં આવે છે। એટલે પણ લોકો એમ દ્રઢપણે માની રહ્યા છે કે નીતિન નબીન જ જેપી નડ્ડાના અનુગામી અને ભાજપના 15મા રાષ્ટ્રીય અધ્યક્ષ બનશે। ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે જેપી નડ્ડાની ટર્મ લગભગ 3 વર્ષ પહેલા જ પૂર્ણ થઈ ગઈ હતી અને 3 વર્ષથી તેમનો કાર્યકાળ લંબાવવામાં આવી રહ્યો હતો। સતત ત્યારથી અટકળો લગાવાઈ રહી હતી કે દેશની સૌથી મોટી પાર્ટી પોતાના આગામી અધ્યક્ષ આખરે કોને બનાવશે અને વળી વિપક્ષ સતત આ વાતે ભાજપ સામે સવાલ પણ ઉપસ્થિત કરતું આવ્યું હતું કે ભાજપ પોતાના અધ્યક્ષને પસંદ કરી શકતું નથી। આમ પણ ભાજપના ઇતિહાસમાં પ્રથમ વખત એવું બન્યું હતું કે અધ્યક્ષનો કાર્યકાળ પૂર્ણ થાય ત્યારબાદ નવા અધ્યક્ષની પસંદગી કરવામાં નહોતી આવી। જોકે તમામ અટકળો અને સવાલો પર ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ અરુણ સિંહની પ્રેસ રિલીઝે પૂર્ણ વિરામ મૂક્યું અને પાર્ટીએ નીતિન નબીનને નવા કાર્યકારી અધ્યક્ષ નિયુક્ત કર્યા। કેટલાક લોકો માટે આ નામ સરપ્રાઇઝથી કમ નહોતું, પણ ભાજપ નામની વરણી કરે અને તેમાં લોકોને આશ્ચર્ય થાય એ ક્યાં નવી વાત છે। સરપ્રાઇઝ આપવા ટેવાયેલી પાર્ટીએ આ વખતે પણ લોકોને સરપ્રાઇઝ આપી જ છે। જેપી નડ્ડાનો કાર્યકાળ લંબાવાઈ રહ્યો હતો તે પણ સરપ્રાઇઝથી કમ નહોતું, વળી તેના સ્થાને નામોની જે અટકળો લગાવાઈ રહી હતી, જેમાં ભૂપેન્દ્ર યાદવ, શિવરાજસિંહથી લઈને ધર્મેન્દ્ર પ્રધાન જેવા અનેક નામ ચર્ચાયા હતા। પણ ભાજપનો તો આ શિરસ્તો રહ્યો છે ને કે જે નામ ચર્ચાતા હોય તે નામ પર જવલ્લે જ મહોર મારવામાં આવે છે। ગુજરાત ભાજપના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મામાં જેમ થયું કે તેમનું જ નામ ચર્ચામાં હતું અને તેમનું જ નામ જાહેર થયું, તેમ કાયમ ક્યાં થયું જ છે તે વાત સાથે તો તમામ લોકો સંમત થશે જ। નીતિન નબીન પણ લોકો માટે નવું જ નામ હતું। કાયસ્થ જાતિના 45 વર્ષીય નીતિન નબીન હાલ બિહાર સરકારમાં માર્ગ બાંધકામ મંત્રી છે અને તેઓ ભાજપના દિગ્ગજ નેતા નવીન કિશોર સિંહાના પુત્ર છે। વર્ષ 2006માં પ્રથમ વખત તેઓ માત્ર 26 વર્ષની ઉંમરે પ્રથમ વખત ધારાસભ્ય બન્યા હતા। સતત 5 વખત તેઓ બાંકીપુર વિધાનસભા સીટથી જીતતા આવ્યા છે। આ સીટ તેમના પિતા સ્વર્ગીય નવીન કિશોર પ્રસાદ સિંહાની બેઠક માનવામાં આવતી હતી, જે વિરાસત તેમણે પણ આગળ વધારી છે। નીતિન નબીને ઘણા આંદોલનોમાં ભૂમિકા નિભાવી છે। તેમણે ભારતીય જનતા યુવા મોરચા એટલે કે BJYMમાં રહીને ઘણા યુવા આંદોલનોમાં સક્રિય ભૂમિકા નિભાવી। જમ્મુ અને કાશ્મીરમાં રાષ્ટ્રીય એકતા યાત્રા અને 1965ના શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે ગુવાહાટીથી તવાંગ સુધીની શ્રદ્ધાંજલિ માર્ચમાં પણ ભાગ લીધો હતો। સિક્કિમ અને છત્તીસગઢમાં ભાજપના પ્રભારી અને સહપ્રભારી તરીકે પણ કામ કર્યું છે। છત્તીસગઢમાં પક્ષને જીતાડવામાં પણ તેમનું યોગદાન મહત્વપૂર્ણ રહ્યું છે। આપણે એ પણ જણાવીએ કે નીતિન નબીન પાર્ટીના પ્રથમ એવા કાર્યકારી અધ્યક્ષ છે જેમનો જન્મ પક્ષની સ્થાપના બાદ થયો છે। ભાજપની સ્થાપના 6 એપ્રિલ 1980ના રોજ થઈ હતી, જ્યારે નીતિન નબીનનો જન્મ 1 સપ્ટેમ્બર 1980ના રોજ થયો છે। તેમની સંગઠનાત્મક ક્ષમતા, જમીની પકડ અને પ્રશાસનિક અનુભવને કારણે આ મહત્વપૂર્ણ જવાબદારી તેમને સોંપવામાં આવી છે। પક્ષની સ્થાપના બાદ પ્રથમ અધ્યક્ષ 1980માં અટલ બિહારી વાજપેયી બન્યા હતા। એલ.કે. અડવાણી 1986માં બીજા રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા। 1991માં ત્રીજા અધ્યક્ષ તરીકે મુરલી મનોહર જોશીની પસંદગી કરવામાં આવી હતી અને 1993માં ફરી એકવાર એલ.કે. અડવાણીને જવાબદારી સોંપાઈ। 1998માં 5મા અધ્યક્ષ કુશમાઉ ઠાકરે હતા તો વર્ષ 2000માં બંગારુ લક્ષ્મણને પક્ષના 6થા અધ્યક્ષ નિયુક્ત કરવામાં આવ્યા હતા। બાદમાં જનકૃષ્ણ મૂર્તિ, ત્યારબાદ વેંકૈયા નાયડુ અને ફરી 2004માં એલ.કે. અડવાણીને જવાબદારી સોંપાઈ હતી। 2005માં રાજનાથસિંહ, ત્યારબાદ નીતિન ગડકરી, ત્યારબાદ ફરી રાજનાથસિંહનું નામ સામે આવ્યું।
ત્યારબાદ અમિત શાહે તે કમાન સંભાળી હતી અને 2020માં 14મા નંબરે જેપી નડ્ડા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવાયા હતા. હવે ભાજપે કાર્યકારી અધ્યક્ષ જાહેર કર્યા અને હંમેશાની જેમ કાર્યકારી અધ્યક્ષને જ અધ્યક્ષ જાહેર કરાય છે તો નવીન 15મા અધ્યક્ષ બનશે. અનેક દિગ્ગજ નેતાઓએ તેમને શુભકામના પાઠવી ત્યારે વડાપ્રધાન મોદીએ શુભકામનાઓ પાઠવતા લખ્યું કે મને વિશ્વાસ છે કે તેમની ઉર્જા અને પ્રતિબદ્ધતા આગામી સમયમાં આપણી પાર્ટીને વધુ શક્તિશાળી બનાવશે. ભાજપના કાર્યકારી અધ્યક્ષ બનવા બદલ તેમને હાર્દિક અભિનંદન. હાલ તો નીતિન નબીનને કાર્યકારી અધ્યક્ષ બનાવાયા છે, પણ ભાજપ જો તેની પરંપરાને અનુસરે છે અને નબીનને જ રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવાય છે તો પેઢી પરિવર્તનના પ્રતીક એવા નીતિન નબીન માટે આ જવાબદારી નાની સૂની તો નથી જ, પણ નમ્ર અને સુલભ નેતૃત્વ શૈલી અને ટોચના નેતાઓનો વિશ્વાસ તેમની તાકાત બેશક બની રહેશે.